વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકો પાસેથી જાતના વેરા વસૂલવામાં આવે છે. લોકો વેરા પણ ભરે છે, તેમ છતાં પ્રાથમિક સુવિધા આપવામાં નથી આવતી. એટલે કે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળે છે. સિવાય એટલું જ નહીં, પીવાનું ચોખ્ખું પાણી પણ નથી આપી શકતા. વોર્ડ નંબર 7 દીપાવલી સોસાયટી અને આમ્રપાલી સોસાયટીના જે રહીશો છે તેઓ આજે માટલા ફોડી અને વિરોધ કર્યો છે. પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું, જેને લઈને જ તેઓ રોષે ભરાયા છે અને માટલા ફોડ્યા છે. માટલા ફોડીને વિરોધ નોંધાવી રહ્યા છે. જ્યાં સુધી ચોખ્ખું પીવાનું પાણી નહીં મળે ત્યાં સુધી રોષ ઠાલવતા રહેશે. કારણ પ્રાથમિક સુવિધા કે જે પીવાનું ચોખ્ખું પાણી પણ આ લોકોને નથી મળતું, જેને લઈને જ વિરોધ નોંધાવ્યો છે. પાણી નથી આવી રહ્યું, જે પૂરતા પ્રમાણમાં પાણી આવવું જોઈએ. કોર્પોરેશનનું પાણી અમને મળી નથી રહ્યું. અમારે ટેન્કર ને બધું મંગાવવું પડે છે. અત્યારે બીજી શું અન્ય સમસ્યા છે જેને લઈને તમે અત્યારે માટલા ફોડીને વિરોધ કર્યો છે? એ જ પાણી નથી આવી રહ્યું અમારી પાસે. અમારા ઘરમાં પાણી પૂરતું નથી મળી રહ્યું. એના માટે અમે મોરચો કરી રહ્યા છીએ. કેટલા દિવસથી પાણી નથી? લાસ્ટ 6 મંથથી આ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. 6 મહિનાથી આ પ્રોબ્લેમ. તમે આની અગાઉ કેટલી વખત રજૂઆત કરી હતી? ઘણા ટાઈમથી, લાસ્ટ 3 મંથથી તમે લેખિતમાં અને કોર્પોરેશનની ઓફિસોમાં જઈને કીધેલું જ છે. 6 મહિનાથી પાણી આવતું કોઈ નિરાકરણ આવ્યું છે? કોઈ નિરાકરણ હજી સુધી નથી આવ્યું. 6 મહિનાથી પાણીની તકલીફ છે. હવે બધા કેટલી વાર ટેન્કર મંગાવે, રોજ થઈને પાણીની જરૂરિયાત. બહેનોને કેટલી હેરાનગતિ થાય. આખો ઉનાળો હોય, ચોમાસું હોય, તોય ચોમાસામાં પાણી નથી આવતું અને એટલું ગંદુ પાણી આવે કે અમારે કેવી રીતે સફાઈ રીતે તબિયત સાચવવાની, હેલ્થ સાચવવાની. પાણી તો માંડ 15 મિનિટ એકદમ ધીમું પાણી આવે કે ના પણ આવે. અડધા દિવસ પાણી નથી આવતું. ઘણી વખત ટેન્કર. અમારી સોસાયટી તો 29 બંગલાની છે અને આમ્રપાલી 50. અમારા ઘરમાં અમે 2 જણ છીએ અને 2 પાણી નથી થતું, છતાંય પાણી પૂરું નથી થતું. 2 જવું તો વ્યક્તિ અને 2 પાણીમાં ગંદકી એટલી મારે છે. હું નીતા પુરોહિત, ભારતની નાગરિક અને બરોડાની રહેવાસી છું. આમ્રપાલી સોસાયટીમાં રહું છું અને અત્યારે પાણીની સમસ્યા ખૂબ જ સિરિયસ થઈ ગઈ છે. ત્યારે અમારે આજે રોડ ઉપર બહાર આવવું પડ્યું છે અને મિડલ ક્લાસ હંમેશા ટેક્સ પણ બહુ રેગ્યુલરલી ભર્યો છે. સરકારને પણ બહુ જ માન આપીને અમે એમને ફોલો કરી છે. પણ આજે 6 મહિનાથી જે પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે અમે, ત્યારે અમને એવું લાગ્યું કે મોટા અવાજે વાત કરીશું તો જ આગળ વાત જશે. અને એટલે આજે અમે માટલાની સાથે આ પ્રોગ્રામ પ્લાનિંગ સાથે કર્યો છે અને 2 સોસાયટી ભેગા થઈને બહાર આવ્યા છે. આમ્રપાલી છે અને દીપાવલી સોસાયટી છે. વિરોધ અમારે એટલે માટે કર્યો છે કે આજે ટેન્કર આવે છે તો 500 રૂપિયાની એક થાય છે. અમારા 2 સોસાયટીના ઘર ભેગા થઈને 100 ઘરો છે, તો તમે કેલ્ક્યુલેશન કરશો તો પણ 50,000 તો આમ જ થઈ જાય છે. બીજું કે હેન્ડપંપ દરેક વ્યક્તિ લગાડી શકે એવી ક્ષમતા પણ છે. અમે 50 વર્ષથી અહીંયા રહીએ છીએ, સારી પરિસ્થિતિમાં રહીએ છીએ. પણ હેન્ડપંપ લાગશે ને તો 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અમારી 2 સોસાયટીમાં જ થઈ રહ્યું છે. તો શું આ ટેક્સ ભર્યા પછી પણ આ જ બધું અમારે જ કરવાનું છે? તો અમને એવું લાગ્યું કે એકવાર સરકારને વાત કરીએ અને ત્યાર પછી અમે નિર્ણય લઈએ. કોર્પોરેટરને જાણ કરી છે, લેખિતમાં અમે સરકારને પરિપત્ર પણ આપેલા છે સાઇન કરીને. પણ છેલ્લા 6 મહિનાથી અમે આ કરી રહ્યા છીએ, ઓફિશિયલ વેમાં કરી રહ્યા છે, પણ બિલકુલ ધ્યાન જ નથી અપાઈ રહ્યું અમારા તરફ. સોરી, કોર્પોરેટર મને બહુ આઈડિયા નથી, એના માટે હું ક્ષમા ચાહું છું. થોડા સમય પછી ઇલેક્શન છે, 2 મહિના પછી. હા, તો શું પ્રોબ્લેમ છે? સરકારને અમે ખરાબ નથી કીધી, અમે સમસ્યાનો નિકાલ લાવવાની વાત કરી છે. તમારું 5 વર્ષમાં કામ થયું નહીં. હા ઇલેક્શન હા નિરાકરણ નહીં આવ્યું તો તમે એ બાબતે સી આ બધી જે પબ્લિકની સમસ્યાઓ છે ને એને તમે 24 કલાકમાં પણ સોલ્વ કરી શકો છો. કોઈ સમસ્યા એવું નથી જેનું નિરાકરણ નથી. હા, તો એમને વોટ જોઈશે તો 2 મહિના તો બહુ બધી વાત છે. અને અમે અમારી 2 સોસાયટી વાળા તો બહાર નીકળીને વિરોધ કરી રહ્યા છે, પણ સમસ્યા તો કારેલી બાગની આખી છે. હા, બિલકુલ પાણીનો પ્રોબ્લેમ છે એટલે માટલા ફોડ્યા છે કે ભાઈ માટલા પણ ઘરના ખાલી છે. નીતા પુરોહિત. અત્યારે શિયાળામાં પાણીની આટલી તકલીફ છે તો ઉનાળામાં તો વધારે તકલીફ થશે. 6 મહિનાથી આ જે તકલીફ ભોગવે છે બધા, તો પછી ઉનાળામાં શું થશે? ફોર્સ વધારવો પડે. આજે કઈ રીતે તમે વિરોધ કર્યો છે? આજે પાણી માટે. પાણીનો બહુ ફોર્સ જ નથી હોતો તો પછી પ્રોબ્લેમ તો આવે જ ને. ઉનાળામાં તો વધશે, અત્યારે શિયાળામાં આટલો પ્રોબ્લેમ છે તો ઉનાળામાં તો વધી જાય ને. હા, પાણી નથી આવતું. વિરોધ કર્યો છે. હા, અચ્છા, તો અહીંયા તમારો કયો વોર્ડ લાગે છે?
આઠ નંબરનો 7 નંબર લાગે છે. 7 કે 8 છે 7 કે 8 છે કોર્પોરેટરને તમે જાણ કરી? કરી છે લેખિતે આપી છે જોવા પણ આવી ગયેલા પણ કઈ કશું કર્યું જ નથી કોર્પોરેટર નહીં આવતા? કશું કર્યું નથી તમે જોયા છો કોર્પોરેટરને જોયા? હા બધે જોવા તો આવેલા જ એ લોકો પણ કશું કઈ નિરાકરણ આવ્યું નથી હવે તમારું નિરાકરણ નહીં આવતું તમે શું કરશો? એ જ અમે કહીએ છીએ ને તમને કે ફોર્સ વધારવા માટેનું એમને કહેવું જ પડે હવે આજ પછી નિરાકરણ નહીં આવશે 2 દિવસ બાદ તો તમે શું કરશો? આગળ શું કરશો? જ્યારે પાણી આવે ને ત્યારે જોવા આવે છે પણ કશું જ કરતા નથી આના વિરોધમાં અમે શું કરી શકીએ? બહુ તો અમે વોટ નહીં આપીએ કોર્પોરેટરોને અહીંયા આવવા નહીં દઈએ અમે પૈસા જ નહીં દઈએ અમારી સોસાયટીઓમાં એ તો થવાનું જ છે અમે કોઈ દિવસ અમે પૈસા નહીં દઈએ અહીંયા એ લોકોને આમ્રપાલી સોસાયટી, દીપાવલી સોસાયટી, વિઠ્ઠલ કૃપા, આ બાજુ વૈશાલી સોસાયટી, કમલા પાર્ક, બધાનો સેમ પ્રોબ્લેમ છે. છેલ્લા 6 મહિનાથી પાણીનો એટલો બધી તકલીફ છે કે જેની કોઈ લિમિટ નહીં. અમે 6 મહિનાથી બધાએ સહીઓ કરીને કોર્પોરેશનમાં આપ્યું પણ કોર્પોરેશન કોઈ પગલાં લેવા તૈયાર નથી. કશું કરવા દે નથી. અહીંયાના કોઈ બી કોર્પોરેશનના કોઈ બી અધિકારી અહીંયા આવવા તૈયાર અને ખાડા ખોદીને શું કરે છે જ ખબર નથી પડતી. મોદી સાહેબે આટલું બધું કામ કરે છે અને અહીંયાના લોકો બખડ જંતરો છે બધા, કોઈ કશું કામ નથી કરતા. જે ચૂંટાયા છે એ ક્યારે બી સોસાયટીમાં ફરી આવ્યા નથી. અમારે કોને કહેવાનું? અમે આટલા બધા વેરા ભરીએ છીએ, આટલા બધા પ્રોબ્લેમ કોઈ સોર્ટ આઉટ જ નથી કોઈ જાતનું. પાણી જેવી વસ્તુ જો ના મળે તેનો મતલબ શું? પાણી જરૂરિયાતની વસ્તુ છે. અમે લોકોએ 2 કનેક્શન લીધા હોવા છતાં 2 માણસ છે તે છતાં પાણી નથી આવતું. શું કરવાનું? ચલો હવે કોર્પોરેટર કે કોઈને રજૂઆત કરી? બધાએ રજૂઆત કરી, લેખિતમાં આપ્યું, જઈને એપ્લિકેશનો આપ્યા પણ કોઈ માણસ હજુ આવ્યું નથી. આગળ હવે ચૂંટણી આવી રહી છે, આગળ ચૂંટણી આવશે તેને પૂરેપૂરો જવાબ આપવામાં આવશે. શું કરશો? અમે ચૂંટણીનો બહિષ્કાર કરવા માંગીએ છીએ. વડોદરા મહાનગરપાલિકામાં કારેલીબાગ ખાતે આવેલી આમ્રપાલી સોસાયટી, દીપાલી સોસાયટીના રહીશો છેલ્લા 6 મહિનાથી પીવાના પાણી માટે ટળવડે છે. અહીંના સ્થાનિક લોકોએ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને વહીવટી પાંખને વારંવાર રજૂઆત કરી છે પણ ના તો કોઈ કોર્પોરેટર આવે છે ના કોઈ ધારાસભ્ય જોવા આવે છે. એટલે વારંવાર રજૂઆતના કારણે આજે કંટાળી અને એ લોકોએ માટલા ફોડનો કાર્યક્રમ રાખ્યો છે અને અમે તો કહીએ છીએ કે ભાઈ હજુ પણ સમય છે, જાગી જાઓ. આ જનતાનો જે દિવસે આત્મા જાગ્યો ને તે દિવસે એટલું યાદ રાખજો, વિસાવદરવાળી બી થશે, યાદ નહીં, વાર નહીં લાગે સાહેબ એની. એટલે હજુ પણ સમય છે, વહેલામાં વહેલી તકે આ લોકોને પીવાનું ચોખ્ખું પાણી મળવું જોઈએ. કારણ કે 2 બાજુ તમે જોઈ શકો છો કે એક બાજુ પાણીનો વેરો ભરવાનો અને બીજી બાજુ ટેન્કરો મંગાવવાની. એટલે આ રીતે લોકોને આર્થિક બોજો પડતો હોય છે. એટલે અમારી વહેલામાં વહેલી તકે માંગ છે કે આ સોસાયટીના રહીશોને પાણી મળવું જોઈએ. પાણીની સમસ્યા છે. છેલ્લા 6 મહિનાથી પાણી આવતું નથી અને એને માટે કોર્પોરેશનમાં અમે લેખિત અરજી આપેલી છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી. કોર્પોરેટરોને પણ મળ્યા, એ લોકોનો પણ રિપ્લાય નથી આવતો. એટલા માટે અમારે આજે આ કાર્યક્રમ કરવો પડે છે. આજે આપણે માટલા ફોડનો કાર્યક્રમ કર્યો અને વિરોધ કર્યો. અમે ચૂંટણીમાં અમે જો આ પ્રમાણે સરકાર નહીં આપે તો અમારે એના માટે જલદ પગલાં લેવા પડશે. અમારી સોસાયટી દીપાવલી છે. દીપાવલી અને આમ્રપાલી બંને અમે સાથે જ છે સોસાયટી. અને અહીંયા આગળ લાસ્ટ 6 મંથ અહીંયા પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે. ઇવન ગંદુ પણ આવે છે. ઘણી વખત અમારા પ્રમુખે ને બધાએ ત્યાં આગળ મેયરને બધાને પ્રોબ્લેમનું કહ્યું છે પણ કોઈ અહીંયા આગળ એ લોકોને ત્યાંથી આવતો જ નથી. હવે અમને એવું થાય છે કે અમે આ પ્રોગ્રામ કરીશું ને જો એ પણ સક્સેસ નહીં કરે તો પછી અમે બધા છે ને એમના ઘરે રહેવા જતા રહીશું. અમે બધા એમના ઘરે એવા કે સુખ સાહેબીથી રહે છે તો અમે પણ એ ફેસિલિટી યુઝ કરીએ ને. અમે ટેક્સ ભરીને આટલું કરીએ છીએ તો એ નથી કરી શકતા તો એમની એ તો કશું છે જ નહીં, ખાલી નામ મોદીના નામે ચરી ખાય છે. એટલા માટે હવે એવું વિચાર્યું છે આ લોકોએ બધાએ સોસાયટીના કે આ બધા લોકો જો આ પ્રોબ્લેમને સોલ્વ નહીં કરે તો એમના ઘરમાં નાહવા ધોવા એ જ બધું અમે કરીશું જેથી કરીને એમને પણ ખ્યાલ આવે કે આ લોકોને કેટલો પ્રોબ્લેમ છે. થેન્ક યુ. ઉર્વી શેઠ.